આપણે સવારમાં છે ને બધી ભેહો છે ને ત્યાં રખડવા આવી છે. અહીંયા નદીમાં રખડાવીને ઘડીક ચક્કર મારીને પછી જવા દે ને ઘરે. કેમ કે બધી જો ઓલી બાજુ રખડે, અડધી આમાં જ રખડે. આ પાડોની બધા શું છે કે ચરીને આવ્યા છે. આ તો ખીલા હુકાઈ જાય ને એટલા માટે ધરાથી લઈ જવી પડે આને. તો હું ઘરે બાંધીને ઘરે નાખી દઈને ડૂચો ખાઈ લઈએ. આ ઘરે ખાય એમ છે ને ભાગ્ય વધારે. પછી બપોર ટાઈમ થાય ને એટલે રખડવા વહી જાય. આમાં શું છે રખડવા જેવું છે તો રખડી લઈએ ઘડીક વાર. ધરાઈ રહીએ આખો દી રખડે તો ધરાઈ રહીએ એવું નથી. આ તો શું છે ઘરે ચરીને આવી ને તે જો પાડો ઊભો રહી ગયો, બે ચાર બે ઓલી બાજુ ઊભી ખાલી ઓગાર વારવા જ આવે. અહીંયા જો આ આપણી કાંઈ નમડે તો અહીંયા ઊભી છે. અને હવે ઘડીક વાર હમણાં રખડવા દે હું પછી જવા દે હું આગળ. અત્યારે આપણી બધી જો ભેહું હમણાં આવી ગઈ રખડે છે. એટલે આપણી જમના એવું લાગે છે કે હિટમાં હોય. થાય તો હવે 2 વર્ષની. ઉડવાનું બહુ કરતી હતી એલું પણ લાગતું જ નહીં તો હશે. કેમ કે કાલ લારા બારા કરતી હતી એવું લાગતું હતું. આપણે જાળવવું જોઈએ હવે આને. કેમ કે હાઈટ નથી પકડતી, વાંધો એ પડે. આપણે રાધાને તો આપણે હાઈટ શું છે કે પકડી ગઈ એટલે વાંધો ન આવ્યો. 3 વર્ષની થઈ તો વીએન આવી ગઈ હતી. આને તો 2 વર્ષની થઈ તો હાઈટે નથી દેખાતી. એ લગભગ હમણાં ઉઠશે જો ઉડવું હશે તો. ત્યાં હજી ભાલ વારે છે, હજી 15-20 દી પછી આવે એટલે વાંધો નહીં. તો શું છે કે આપણે વાંધો નથી. 2 વર્ષની થઈ જાય ને પછી તો આવશે ને વાંધો નથી. આપણી આ ભેંસ પણ જો હવે તૈયારી થઈ ગઈ છે. 4-5 દીમાં ખુશખબરી આપશે હવે. પાડો દેહ લાગે એવું. ગયા વર્ષે પણ પાડો જતો, આ વખતે જો પાડી દઈએ તો સારું ને ચાંદરી દઈએ તો. આ વેલો એવો થઈ ગયો છે ખબર નથી પડતી. ચાંદરીઓ બે ચાંદરીઓ એવી છે. પાડેડો આવે ને બોલાવાનો જ નહીં. ચાટવું હોય તો ચાટે બાકી મૂકી દે પાડેડાને. ધવરાવે નહીં કાંઈ નહીં. ને પાડી આવી વળીને મરી ગયા. ઉછરીને 3 મહિને માંડ થાય તોય મરી ગઈ. દવા જ ચાલુ રાખવાની એનું શું કારણ છે ને એ જ ખબર નથી પડતી કાંઈ. આમાં દર વખતે 8-9 પાડીઓ આવતી હોય. 4-5 પાડા આવતા ને ક્યારેક વધારે આવે. આ વખતે થોડાક વધારે પાડા આવ્યા. કેમ કે 9 જેવા પાડા આવ્યા ને 4 જેવી પાડીઓ આવી. 4-5 પાડીઓ આવી હતી. એમાં 2 પાડીઓ તો મરી ગઈ. અને આ ગયા વર્ષની છે બધી. પાડા બધા લગભગ મરી જ ગયા હતા. 1-2 ને અહીંયા 5 અહીંયા છે. 2 બીજું છે. 6-7 જેવી છે. 6 જેવી છે પાડી. માંડ ઉછરે. શું છે કે વરોની 15-17 જેવી ભેહું વીએ. 15-17 વીએ એમાંથી અડધો પાડા આવે ને અડધો પાડીઓ આવે. એમાંથી અડધો ઉછરે માન, અડધો તો ઉલરી જ જાય. કાંઈ વહાણ હોય જ નહીં. ને આગલા વરાની 4 ખાલી 4 જ પાડીઓ માંડ ઉછરી. અને એને આપણે આ પાડી છે એનાથી આગલા વર્ષની હતી ને. મેં એક ઓલી પાડી છે, એક આ પાડી છે 2 ને એક બીજી મોરની છે. 3 પાડીઓ છે ખાલી બસ. હવે પાડી જ નથી ઉતરે. એના આગલા વર્ષની આ છે આપણી 3 વર્ષ પહેલાંની. 3 વર્ષની છે તો એમાં લગભગ 3 પાડીઓ એમ કાંઈક ઉછરી. વધારે ઉછેર થતો જ નથી. શું છે ને એ ખબર નથી પડતી. માથે દવા કરીને ઊભા પડ્યા, ડૉક્ટર ઊભા પડ્યા ને પાડેડા મરી જ જાય. વાર જ ના લાગે. 3-4 દી પહેલાં આપણી ચાંદરી મરી ગઈ હતી પાડી. એને આને ધવરાતા હતા. આ ખડેલી નાની પાડી હતી. આની 2 પાડીઓ થોડુંક જ દોવાનું. લીટરથી 1.5 લીટર દોઈ 4-4.5 લીટર જેવું દૂધ કરે છે આપણે આ ખડેલી. તો 3 લીટર જો પાડેડા થઈ જાય. 1.5 થી 2 લીટર દોવાનું બસ, વધારે નહીં. 4-4.5 જેવું હોય તો 2.5 લીટર જેવું તો પાડેડા જ થઈ જાય. 2 પાડીને ભેગી મૂકી દે, ધવડાવી દઈએ. આ ના પાડે બોલે નહીં એટલે ધવરાવી દે આને. બાકી તો માથે ઊભા સુકાય ત્યાં સુકાઈ ગયા. અહીં હાવ મહેનત કરી છતાં પણ પાડેડા ના ઉછરે. એમાં તો આપણે જે ઓલી એક ચાંદરી ઊભી છે ઓલી ચાંદરી એ તો 2 તો કાંઈ પાડેડું જોઈએ જ નહીં, કાંઈ નહીં. બીજી 2 છે ને પાડેડા જોઈએ છે. તૂદી જોઈએ.
આ આપણી 4 વેતર પાડી દીધી, 3 વેતર પાડી આવી ને 4 વેતર પાડા દીધા થઈ. એટલે ને શું છે કે દૂધમાં સારી હોય તો આપણે ખડેલા આપણે તૈયાર કરી, પણ ખડેલીમાં બેમાં એકમાં દૂધ આવ્યું ને એકમાં હાવ જ ના આવ્યું. પહેલાં વેતર 1.5 લીટર દૂધ કરે. પાડી હતી જો આ દીકરી છે પાછળવાળી ઊભી છે ને, આની જ દીકરી છે પહેલાં વેતરમાં. બિલી હાલે બિલી. બીજો વેતર વિયાણી એમાંય પાડો, તો પછી શું કરે પાડાને ધવરાવી. હા બિલી બિલી. આ બે માં દીકરી છે. કોઈ કહે સિંગડો છે ને પાડા ઉપર વયા ગયા છે. પાડા ઉપર તો નહોતો ગયો, પણ પાડો એને ભાઈ એક હતો ને એના જેવા જ છે. ભીલા હિંગ છે અને ઓલી એની બેન જ છે જો પાછળ ઊભી બટકી. બે હગી બેનું છે ને બાપે એક જ છે બેનું. ઓલી શિંગડામાં માં જ એમ થોડાક ગયા. આ થોડીક નાની માથે થોડીક શિંગડામાં ગઈ. જો કે આપણે ઘરે છે ભીલી. આ બે વેતર વ્યાણી, ઓલું પેલું વેતર વ્યાણી. બધી શું છે ઘરની તૈયાર કરેલી હોય. આનો બાપ કયો હતો ને એ આપણે ખબર નથી, બાકી દૂધમાં હતા. જેટલા ઓલાદ આવ્યા છે ને લગભગ આનો બાપ આપણા ઘર હતો જ, ઘરે આપણે રાખ્યો હતો પહેલાંથી. આનો બાપ, આ ખડેલીનો બાપ જે આપણે સુરત દીધો હતો ભાઈ, તબેલામાં લઈ ગયા હતા. તેથી પાડાની કિંમત નથી, 30,000 સામેથી કીધું હતું. અમે હાટો કર્યો તો આનો મામો હતો, આ ભેંસ ખડેલીનો મામો હતો, એ અમે હાટામાં દીધો હતો એને. એ આપણે અહીંયા ભાઈબંધને દીધો, મારવામાં ચડી ગયો બહુ. કોઈ માણસ પડખે ચડવું ન જોઈએ. એટલે માર તો બહુ હતો, બધા માણસને મારા બાયુ સિવાય કોઈને છોડવાનું નહીં ને. એટલે આ બધી ગયું. હવે આને હાકી જવા દેવી ચક્કર મારવા. તો અત્યારે આપણે છે ને બેહોન ઘરે હાકી લીધી, જવા દે ઘરે. કેમ કે રસ્તા એવા કરી નાખ્યા બંધ, જો કે હાલા એમ છે જ નહીં. લાકડા ભરવા આવ્યા તેને દીધી ગાડું પછી, કેમ કે ગારું દિવસ હાલે નહીં સીધા કંઈ. બીજા રાજ કરવા આવે, બીજું વાંધો ન મળે. કેમ કે આ બધી છે ને ગૌચરાની જમીન આવે. અહીંયાથી આમો રસ્તો પડી જાય ને આમ નદી કાંઠો આવી જાય, આખો પટ્ટો છે આમને. પાછી ધૂળે કાઢી જાય. ગૌચરની જમીન હોય એટલે ધૂળ વધારે કાઢે. જંગલ કાપીને નાખી દી જેમ તેમ. પછી ખીજાણા એટલે વૈયા ગયા ભાઈ. 3-4 દી કાપી ગયા તોય. કાલે બધી ગાડી ભરી લીધી એટલે હવે રેડી. તો આપણે બે જો ઘરે ખાઈ. હવે ચબુડું પણ ભાગી એવી ઘરેથી. હવે આપણે જવાની વાત દોડાવવાની છે, કેટલી દી કાઢે. નામ જ રોજડી છે. તો અત્યારે આપણે જે બધી બે હું ખાઈ લીધું છે, છૂટી જવાય બધી. રાધાએ ગોલીબાઈ ભાગી ગઈ, બાકી નામણી વહી ગઈ. ગોરીને આપણે કૃષ્ણા મા દીકરી આમણી છે, મંગુન મા દીકરી અહીંયા છે જમના. અને રતન તો આપણે અંદર જ હોય ઢગલામાં ખાવાવાળી ચાગલી બહુ. અત્યારે જે ભૂકો હમણાં પડ્યો થોડોક ને થોડોક ખારીઓ પડ્યો. ખારીઓ ઓછો નાખ્યો તો હજી. ત્યાં બધી ચરે જો, બાકીને પાણી પીવા વહી જાય. કેમ કે છૂટો રહ્યો ને માલ, ફાયદો એ રહ્યો કે પાણી પીવા જાય. ને અત્યારે હું સેજલ બે બેઠા છે અહીંયા દુકાન ઢગલા ઉપર ચડીને અહીંયા ટ્રેક્ટર ટોલીમાં. કેમ કે કામ છે ને ત્યારે અહીંયા આડું રહેવું પડે, તો ગોરીને એકની ધ્યાન રાખવાની હોય. તો અત્યારે અમે બે અહીંયા બેઠા છીએ. બાકી જો દુકાન એક ભાઈરી પડી, અહીંયા બે હું વહી ગઈ, રાડો રાડ થાય. એવા ઓલી ચાંદરી હવે વહી ગઈ છે. ચાંદરીને શું છે કે આ વખતે હવે બધી આ સાઈડ બાંધતા હતા અત્યાર સુધી. હવે એને એને ઘર પાસે બાંધવી પડે, કેમ કે હવે રાતે ઉજાગરો કરવો પડે. એટલે હોવ તો જરૂર ન પડે. ચાંદરીને આપણે ખાસ કરીને ધ્યાન રાખવી પડે એમ છે, કેમ કે એને ગયા વર્ષે થોડું ઘણું પ્રોબ્લેમ પડી ગઈ હતી. એને પાડો હતો, ઊંધો આવી ગયો હતો, ઊંધો હતો.
એટલે આગલા પગ પહેલાં નહોતા આવતા, પૂંછડી આવતી હતી, પગ હલવાઈ ગયા હતા અંદર. તો એવી રીતે થાય ને તો બીક રહીએ આપણે. ભેં મરી શકે ને પાડેડો મરી શકે. જોકે કલાક દોઢ કલાકમાં તો પછી મેં આજુબાજુમાં હતા એ બધાને ખબર પડતી એને બોલાવી લીધો ને તરત ગાઢી દીધો. અને ઓલી હવે ભાગશે ઘરે હેઠવાડો પીવા. હજી ગઈઢી થઈ તો પણ હેઠવાડો તો જા. ગરી પાછી વાર પાછી હા ઘરે ખોટે ખોટે નાટક કરવા ઊભી રહી ગયા હે.